લિવિંગ રિલેશનશિપમાં મહિલાને ભરણપોષણ મળી શકે છે? કેવી રીતે મળી શકે છે? નમસ્કાર મિત્રો, હું એડવોકેટ કમલેશ પરમાર. ભારતમાં લિવિંગ રિલેશનશિપ ગેરકાયદેસર નથી. જો સ્ત્રી અને પુરુષ લાંબા સમય સુધી પતિ પત્ની જેવી રીતે રહેતા હોય તો કેટલીક પરિસ્થિતિમાં મહિલાને ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. ભરણપોષણ ક્યારે મળી શકે છે? મહિલાએ કોર્ટમાં એ સાબિત કરવું પડે છે કે બંને લાંબા સમય સુધી રહેતા હતા, બંને પતિ પત્ની જેવી રીતે રહેતા હતા, સમાજમાં તેમને દંપતી તરીકે ઓળખવામાં આવતા હતા, મહિલા આર્થિક રીતે નિર્ભર હતી અથવા પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ છે, તો પુરુષે મહિલાને છોડી દીધી છે અથવા તેની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો છે. આ મહિલાએ કોર્ટમાં સાબિત કરવું પડે છે. કયા કાયદા હેઠળ કોર્ટ ફાઇલ કરી શકે છે? તો મહિલા પ્રોટેક્શન ઓફ વુમન્સ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005 હેઠળ કોર્ટમાં અરજી કરી શકે છે. જો કોર્ટને લાગે કે આ સંબંધ લગ્ન જેવા સ્વરૂપનો એટલે કે રિલેશનશિપ ઇન ધ નેચર ઓફ ધ મેરેજ હતો તો કોર્ટ ભરણપોષણનો આદેશ આપી શકે છે. કોર્ટ શું ધ્યાનમાં લે છે? જેવા કે સંબંધ કેટલા વર્ષ ચાલ્યો છે, બંને એક જ ઘરમાં રહેતા હતા કે નહીં, પુરુષની આવક અને આર્થિક સ્થિતિ શું છે, મહિલાની આવક અને જરૂરિયાત શું છે, બંનેનું જીવન ધોરણ કેવું હતું, સાથે સંબંધના પુરાવા, ફોટા, ભાડા કરાર, બેંક દસ્તાવેજો, સાક્ષીઓ વગેરે કોર્ટ ધ્યાનમાં લે છે. કોર્ટ કયા પ્રકારની રાહત આપી શકે છે? જો મહિલા પોતાનો કેસ સાબિત કરી શકે છે તો કોર્ટ દર મહિને ભરણપોષણ આપવાનો આદેશ આપી શકે છે, સાથે રહેવા માટે રહેઠાણની સુરક્ષા પણ આપી શકે છે. ઘરેલું હિંસા થયું હોય તો વધારાની રાહત પણ મળી શકે છે. અન્ય યોગ્ય પરિસ્થિતિમાં વળતર પણ આપી શકે છે. શું દરેક લિવ ઇન સંબંધમાં ભરણપોષણ મળી શકે છે? બધાને એવું માનવું હોય કે દરેક લિવ ઇન સંબંધમાં ભરણપોષણ મળી શકે છે, તો ના. માત્ર થોડા સમયનો સંબંધ એટલે કે કેઝ્યુઅલ સંબંધ અથવા મિત્રતા હોય તો ભરણપોષણ મળતું નથી. કોર્ટ દરેક કેસના તથ્યો અને પુરાવાને આધારે જ નિર્ણય કરે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ વિવિધ ચુકાદાઓમાં સ્પષ્ટ કહ્યું છે, જો લિવ ઇન સંબંધમાં ખરેખર લગ્ન જેવા સ્વરૂપનો હોય તો મહિલાને કાયદાકીય સુરક્ષા અને યોગ્ય પરિસ્થિતિમાં ભરણપોષણ મળવાનો અધિકાર હોઈ શકે છે. જો કે દરેક કેસને નિર્ણય તેના પોતાના પુરાવા અને હકીકતોને આધારે કરવામાં આવે છે. માટે દરેક લિવ ઇન સંબંધમાં ભરણપોષણ મળવું તે શક્ય નથી. ભરણપોષણ ક્યારે મળી શકે છે લિવ ઇન જેવા સંબંધોમાં તે મેં આપને સમજાવ્યું, તે ખૂબ જ ધ્યાનમાં રાખવાની જરૂર છે.